ગુજરાતના માછીમારોને અસરગ્રસ્ત વાવાઝોડાને કારણે ધંધામાં થયેલ નુકસાનમાં રાહત પેકેજ આપવાનું જાહેર. નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. વલસાડના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, દંડક ગુજરાત વિધાનસભા 26 તથા માજી મંત્રી રમણભાઈ પાટકર ઉમરગામ વિધાનસભા 182 ધારાસભ્ય શ્રી ગુજરાતના માછીમારોને અસરગ્રસ્ત વાવાઝોડાને કારણે ધંધામાં થયેલ નુકસાનમાં રાહત પેકેજ આપવા થશે જાહેરાત. વલસાડના દરિયા કિનારા પર આવેલા સુરવાડા, મગોદ ડુંગરી જેવા ગામડાઓમાં વાવાઝોડાથી પ્રભાવિત અસરગ્રસ્તોને તાત્કાલિક સહાય ચૂકવવા માટે માનનીય દંડક અને લોકસભા સભ્ય શ્રી ધવલભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. પ્રથમવાર આવી વાવાઝોડાની નુકસાનીની સહાય અપાવી સરાહનીય કાર્ય કર્યું છે. બીજું ખાસ જણાવવાનું કે ગુજરાતના માછીમારો ઓખા ડાલડા બંદર, દક્ષિણ ગુજરાત, વેરાવળ, માંગરોળ, પોરબંદર મુકામે માછીમારી કરવા જાય છે. સરકારશ્રીના આદેશથી ખરાબ વાતાવરણ અને વાવાઝોડાના કારણે વારંવાર માછીમાર બોટોને કિનારા પર પરત બોલાવી લેવામાં આવે છે, જેના કારણે કિનાર પર આવતા માછીમારોને લાખો રૂપિયાનું ડીઝલ, બરફ, ખલાસીનો પગાર અને અન્ય ખાધા ખોરાકીનું નુકસાન થયું છે, જે આ માછીમાર માટે ચિંતાનો વિષય છે. જે બાબતે આપ શ્રી ધ્યાન આપી ફિશરીઝ ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ દ્વારા જાત સ્થળ તપાસ કરાવી માછીમારોને પણ આર્થિક સહાયનું સાગરખેડુ પેકેજ મળે એવી સમરસ પંચાયત મરોલીના ડેપ્યુટી સરપંચ તરીકે રાજેશભાઈ વિશ્વનાથ કેનીએ ભલામણ અને માગણી કરી છે. રિપોર્ટ રાજેશ કેની, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ.